ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કલરવ મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે આપણી પ્રથમ સત્રાંતની જે પરીક્ષા છે એ એકદમ નજીક આવી રહી છે. લગભગ આવતા અઠવાડિયાથી જ એ પરીક્ષા હવે ચાલુ થઈ જવાની છે, બરાબર છે. અને હવે આપણા માત્ર ખાલી 2 જ પીરિયડ આવવાના છે, એક આજનો પીરિયડ અને એક કાલનો પીરિયડ, બરાબર. તો આટલા 2 પીરિયડમાં હું તમને પરીક્ષાને લગતું જેટલું શક્ય બનશે તેટલું હું સમજાવી દઈશ. તો આજે આપણે આજના પીરિયડમાં આપણે પરીક્ષાનું માળખું સમજી લઈએ, બરાબર. પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું, કે તમારું જે પરીક્ષાનું પ્રશ્નપત્ર છે એ કેવા પ્રકારનું હશે, બરાબર. તો પરીક્ષામાં તમારે લગભગ 4 પ્રશ્નો પૂછાશે. ઓકે, તમારે લગભગ 4 પ્રશ્નો પૂછાવાના છે, જેમાં પ્રશ્ન 1 એમાં આવશે એ વિભાગ, બરાબર. પ્રશ્ન 1નો એ વિભાગ હશે, એમાં હશે પેરેગ્રાફ. પેરેગ્રાફમાંથી સવાલના જવાબ આપવાના છે, બરાબર. આ બધી સૂચનાઓ અંગ્રેજીમાં હશે, લગભગ જેમ કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એ પ્રકારનો તમને સવાલ પૂછાય. એનો અર્થ એમ છે કે પેરેગ્રાફમાંથી તમારે જવાબ શોધીને સવાલના જવાબ લખવાના છે. આ તમારો પ્રશ્ન 1 થઈ ગયો, બરાબર. અત્યાર સુધી આપણે જે સવાલ જવાબ પાકા લીધા ક્લાસમાં, કે પછી સવાલ જવાબ આપણે લખવા આપ્યા હતા, બરાબર, એ બધા આ જ હતા કે આપણે પેરેગ્રાફમાંથી સવાલ કેવી રીતે લખવાનું, બરાબર છે ને. આગળના જે આપણે પીરિયડમાં જે રિવિઝન કરાવ્યું એમાં આપણે લગભગ 1 કે 2 ચેપ્ટરનું રિવિઝન તો થઈ પણ ગયું હતું, બરાબર. ઓકે, તો સૌપ્રથમ હું તમને પહેલાં કહી દઉં કે આપણા સિલેબસમાં, એટલે કે અભ્યાસક્રમ કેટલો હશે, તો કે જે મુખ્ય યુનિટ છે, બરાબર. મુખ્ય યુનિટ કેટલા છે, તો કે મુખ્ય યુનિટ આપણા 1 થી લઈને 5 સુધી, એટલે કે ટેસ્ટ ઓફ ઇન્ડિયા, અ શીપ કેન વોક, ઇન ફ્યુચર, વિલ યુ વેક અપ, 5th ઓફ ધી 6th. હું તમને જુઓ અનુક્રમણિકા બતાવું, બરાબર. તો આ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, અ શીપ કેન વોક, ઇન ફ્યુચર, વિલ યુ વેક અપ અને 5th ઓફ ધી 6th, આ પાંચે પાંચ આપણે યુનિટ પરીક્ષામાં પૂછવાના છે. લેટ્સ રીડ મોર આપણે પૂછવાનું નથી, બરાબર. લેટ્સ રીડ મોર આવશે એ તમારે વાર્ષિક પરીક્ષામાં આવશે. આ પ્રથમ સત્રાંતની પરીક્ષામાં આ 5 યુનિટ આપણે ભણવાના છીએ. આ 5 યુનિટ એની ઉપરાંત આપણે વ્યાકરણ પણ લઈશું. તો વ્યાકરણમાં આપણે શું લઈશું, તો વ્યાકરણમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, એડજેક્ટિવ, પ્રપોઝિશન્સ, હોમોફોન્સ, કેન અને કેન નોટ, અને આમાંથી આપણે ડાયલોગ રાઇટિંગ લેશું, બરાબર. આ સિવાયનું આપણે કાંઈ કરવાનું નથી, બરાબર છે. ગ્રામરના આટલા ટોપિક અને કમ્પોઝિશનનો ડાયલોગ રાઇટિંગ, બરાબર છે. તો આપણું આ અભ્યાસક્રમ છે, બરાબર. આટલા અભ્યાસક્રમમાંથી તમારા પરીક્ષાનું પેપર પૂછાવાનું છે. સમજાઈ ગયું, બરાબર. યુનિટ 1 થી 5 અને ગ્રામરમાં લગભગ બધું જ આવી ગયું. ઓકે, ગ્રામરમાં આપણે બધું પૂછી નાખ્યું છે. એવું લાગશે તો આપણે ગ્રામરમાં કેનવાળો જે છે ને, ગ્રામરમાં આ કેનવાળો ટોપિક કાઢી નાખીએ છીએ. ચલો, બરાબર. આ કેન અને કેન નોટ વાળો ટોપિક આપણે કાઢી નાખીએ છીએ, બરાબર. ચાલો, તો હવે માળખું જોઈ લઈએ કે પરીક્ષાનો પ્રશ્નપત્રનો માળખામાં જે પહેલો પ્રશ્ન છે એ શું છે, પેરેગ્રાફમાંથી સવાલના જવાબ આપવાના. પછી પ્રશ્ન 1નો બી આવશે, એમાં શું આવશે, ખરા ખોટા. શું આવશે, ખરા ખોટા, બરાબર. ટ્રુ ફોલ્સ આપણે જેને કહીએ ને, ટ્રુ ફોલ્સ, બરાબર. ટ્રુ ફોલ્સ થશે એ પ્રશ્ન નંબર બી. પછી
એની પછી તમારો પ્રશ્ન નંબર 2 એ ચાલુ થશે. પ્રશ્ન 2, બરાબર, એનો એ વિભાગ. જુઓ, હવે આ પ્રશ્ન પેરેગ્રાફ વાળો છે એ તમારો 5 માર્ક્સનો હશે. ખરા ખોટા છે એ તમારા 5 માર્ક્સના હશે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 10 માર્ક્સ થઈ ગયા, બરાબર. પછી પ્રશ્ન નંબર 2માં આવશે ગ્રામર. ગ્રામરમાં આવશે કાળ, કાળની ખાલી જગ્યા, બરાબર, કાળની ખાલી જગ્યા, બરાબર. પછી આવશે બીમાં આવશે પ્રપોઝિશન્સ. શું આવશે? સોરી, એડજેક્ટિવ આવશે. એડજેક્ટિવ આવશે, વિશેષણની ખાલી જગ્યા, વિશેષણની ખાલી જગ્યા, બરાબર. આના 5 માર્ક્સ, આના 5 માર્ક્સ, અને ટોટલ કેટલા થઈ ગયા? 10 માર્ક્સ, બરાબર. જુઓ, પ્રશ્ન 1ના 5 માર્ક્સ 5 માર્ક્સ 10 માર્ક્સ, પ્રશ્ન 2ના 5 ને 5 10. હજી પ્રશ્ન 2માં સી આવશે ડાયલોગ રાઇટિંગ, બરાબર. ડાયલોગ રાઇટિંગ આવશે, એના આવશે તમારા 5 માર્ક્સ. હવે તમને ડાયલોગ રાઇટિંગ અત્યાર સુધી કરાવેલું નથી, તો આપણે જે કાલનો પીરિયડ છે એ ડાયલોગ રાઇટિંગ સમજી લેશું, બરાબર છે. આજે હું તમને કાળની ખાલી જગ્યા, એડજેક્ટિવવાળી થોડીક ખાલી જગ્યાઓનું હોમવર્ક આપી દઈશ, બરાબર. એટલે તમે એમાં ખબર પડી જશે થોડીક. એના પછીનો જે પ્રશ્ન છે એ છે પ્રશ્ન 3. એટલે આ ટોટલ થઈ ગયું 15 માર્ક્સનું. ઓકે, આ 15 માર્ક્સનો ક્વેશ્ચન થઈ ગયો બીજો. પછી પ્રશ્ન 3. તો પ્રશ્ન 3માં એ બી નહીં આવે. ઓકે, પ્રશ્ન 3માં એ બી નહીં આવે. પ્રશ્ન 3માં ડાયરેક્ટ આવશે ખાલી જગ્યા. હવે ખાલી જગ્યા કઈ? તો કે હોમોફોન્સ. હોમોફોન્સની ખાલી જગ્યા આવશે. હોમોફોન્સ એટલે શું? તો કે હોમોફોન્સ એટલે પહેલાં ખબર છે ને, સી અને સી, બરાબર. અવર અને અવર સરખા ઉચ્ચારવાળા અલગ અર્થ ધરાવતા શબ્દો, એને હોમોફોન્સ કહેવાય, બરાબર. સરખા ઉચ્ચારવાળા અને અલગ અર્થ ધરાવતા શબ્દો એને હોમોફોન્સ કહેવાય. જેમ કે સી અને સી, બંનેને સી વંચાય, આને પણ સી વંચાય, આને પણ સી વંચાય, પણ આ સી એટલે જોવું, આ સી એટલે દરિયો. અવર અવર, બંનેને અવર જ વંચાય. આ એટલે અવર એટલે કલાક, ને આ અવર એટલે અમારું, બરાબર. એટલે એની ખાલી જગ્યા હશે. પછી પ્રશ્ન નંબર 4માં શું હશે? તો પ્રશ્ન નંબર 4માં વ્યક્તિ ઓળખવાનું. વ્યક્તિ ઓળખવાનું આ તમારે ચેપ્ટર 2માં આવી ગયું છે. જ્યારે મેં ચેપ્ટર 2 ભણાવ્યું હતું ત્યારે એમાં ટોપિકમાં આવી ગયું હતું. જેમ કે કોઈ એવું પૂછે કે આઈ કેન ટીચ સ્ટુડન્ટ્સ. ફોર એક્ઝામ્પલ, એક ક્વેશ્ચન આવો છે, આઈ કેન ટીચ સ્ટુડન્ટ્સ, એટલે હું વિદ્યાર્થીઓને ભણાવી શકું છું. તો એના જવાબમાં શું લખવાનું? તો વિદ્યાર્થીઓને કોણ ભણાવી શકે? તો ટીચર, બરાબર. અહીંયા તમને ઓપ્શન આપવામાં આવશે, એ ઓપ્શનમાંથી તમારે જવાબ લખવાનો છે. ધારો કે આઈ કેન ગીવ મેડિસિન. દવા કોણ આપે? તો કે ડૉક્ટર. તો જવાબમાં શું આવશે? ડૉક્ટર, બરાબર. ખબર પડી? પછી આઈ કેન બિલ્ડ હાઉસ, એટલે હું ઘર બનાવી શકું છું. ઘર કોણ બનાવે? કડિયો, એટલે કે મેસન, બરાબર. તો એમાં આવશે મસન, એટલે કે કડિયો. સમજાઈ ગયું? તો આ પ્રકારનું આખું તમારું માળખું પરીક્ષામાં પૂછાવાનું છે. આ તમારું પ્રશ્નપત્ર સમજી લો, બરાબર. પહેલો પ્રશ્ન શેનો હશે? પેરેગ્રાફમાંથી સવાલના જવાબ આપવાના. પછી બીજો ખરા ખોટા, એટલે 5 ને 5 10 માર્ક્સ થઈ ગયા. ગ્રામર, કાળની ખાલી જગ્યા, એડજેક્ટિવ વિશેષણની ખાલી જગ્યા, ડાયલોગ રાઇટિંગ, એટલે 5 ને 5 10 ને 5 15 માર્ક્સ થયા. એટલે ટોટલ કેટલા થયા? 25 માર્ક્સ. 25 માર્ક્સ. પછી હોમોફોન્સની 5 માર્ક્સની ખાલી જગ્યા આવશે, બરાબર. હોમોફોન્સની 5 માર્ક્સની ખાલી જગ્યા આવશે. પછી 5 માર્ક્સનું વ્યક્તિ ઓળખવાનું, બરાબર.
5 માર્ક્સનું વ્યક્તિ ઓળખવાની ખાલી જગ્યા આવશે. પછી હજી બીજું 5 માર્ક્સનું શું લેશું? સોરી, આ જે વ્યક્તિ ઓળખવાનું છે એ તમારે 4 માર્ક્સનું આવશે, બરાબર. અને 6 માર્ક્સનું તમારે આવશે પ્રશ્નો બનાવવાના. બી, આમાં આવશે બી, પ્રશ્નો બનાવવા, બરાબર. એમાં ધારો કે વોટ, વાય, હાઉ મેની, બરાબર. પછી વેન. તમને એક વાક્ય આપ્યું હોય, ધારો કે આવું આપ્યું હોય કે જતીન વિલ ગો ટુ ભાવનગર, બરાબર. તો ટુ ભાવનગર નીચે અંડરલાઈન આપ્યું એને કીધું હોય કે આમાંથી પ્રશ્ન વાક્ય બનાવો. તો જતીન વિલ ગો ટુ ભાવનગર, જતીન ભાવનગર જશે. હવે ભાવનગર નીચે અંડરલાઈન આપી છે એટલે એને કાઢીને તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો જતીન ક્યાં જશે એવો પ્રશ્ન બને. જતીન વિલ ગો ટુ ભાવનગર એટલે કે જતીન ભાવનગર જશે. તો જતીન ક્યાં જશે? ક્યાં એટલે શું થાય? ક્યાં એટલે શું થાય? ક્યાં એટલે થાય વેર, બરાબર. એટલે તમારો ક્વેશ્ચન આ રીતનો બનશે કે વેર વિલ જતીન ગો, બરાબર. ક્વેશ્ચન માર્ક. વેર વિલ જતીન ગો એટલે કે જતીન ક્યાં જશે. પછી આની વાક્ય આગળ વાક્ય હોય કે ધારો કે નેક્સ્ટ વીક. તો નેક્સ્ટ વીક એટલે આની નીચે અંડરલાઈન હોય એટલે કે ક્યારે જશે. તો એનો ક્વેશ્ચન ક્યાંથી બનાવવાનો? વેનથી, બરાબર. એટલે એકમાં તમારે 2 આન્સર લખવાના છે. એક ક્વેશ્ચનમાં તમારે 2 આન્સર લખવાના છે, બરાબર. એટલે એવા આવા 3 પૂછાશે એક એક. એટલે એકનો આ જવાબ ને એકનો આ. તો એક ક્વેશ્ચનના 2 માર્ક્સ થયા, બરાબર. એક ક્વેશ્ચનના 2 માર્ક્સ થયા. આવા 3 ક્વેશ્ચન પૂછાશે, બરાબર. સમજાઈ ગયું? આ એ બી અલગ અલગ હોઈ શકે છે, બરાબર. તો આ તમારું થઈ ગયું માળખું. પેરેગ્રાફ, પેરેગ્રાફમાંથી સવાલના જવાબ, ખરા ખોટા, કાળની ખાલી જગ્યા, વિશેષણની, એડજેક્ટિવની ખાલી જગ્યા, ડાયલોગ રાઇટિંગ. પછી હોમોફોન્સ, બરાબર. વ્યક્તિ ઓળખવાનું અને પ્રશ્નો બનાવવા માટે. આમાં તમને એકાદું ઉદાહરણ આપી દેવામાં આવશે કે આ પ્રમાણે તમારે કરવાનું છે. એ ઉદાહરણ પ્રમાણે તમારે પછી લખવાનું રહેશે, બરાબર. સમજાઈ ગયું? સરસ. હવે આજનો આપણે ટોપિક પૂરો કરીએ છીએ, બરાબર. થોડુંક તમને ગ્રામરનો હોમવર્ક આપી દઉં. એ તમારે પાકી નોટમાં લખી નાખજો. તો પાકી નોટમાં કેમ કે તો પછી પાકી નોટમાં લખશો એટલે વધારે સારું રહેશે, કેમ કે તમને વાંચવામાં સરળતા રહેશે. એટલે પાકી નોટમાં લખજો. અને કાલે હું તમને ડાયલોગ રાઇટિંગની થોડીક, આ જે ડાયલોગ રાઇટિંગ છે એ આપણે કરાવ્યું નથી, ડાયલોગ રાઇટિંગની થોડીક તમને માહિતી આપી દઈશ. ઓકે, ધન્યવાદ મિત્રો.